સંસ્થાનું નામ છે શ્રી અંધજન કલ્યાણ મંડળ. છેલ્લા 53 વર્ષથી દ્રષ્ટિહીનોને શિક્ષણ, રોજગાર અને પુનર્વસન આપવાનું કાર્ય કરે છે. આ સંસ્થા દ્વારા સેંકડોની સંખ્યામાં અંધ ભાઈ બહેનો તૈયાર થઈ અને સ્વરોજગાર મેળવે છે, સરકારી નોકરીઓ કરે છે, જુદી જુદી જગ્યાએ કામ કરે છે. સંસ્થાની મુખ્ય પ્રવૃત્તિઓ જોઈએ તો એક અંધજન છાત્રાલય, જેમાં અંધ ભાઈઓને રહેવા જમવાની સગવડ સાથે તમામ સુવિધાઓ આપવામાં આવે છે. બીજું બ્રેલ લિપિનો પ્રેસ, જેમાં બ્રેલ લિપિના પુસ્તકો છાપીએ, પાઠ્યક્રમ પુસ્તકો, મેગેઝીન, સામાયિકો, આ બધા અમે છાપીએ છીએ અને એ અંધજનોને નિઃશુલ્ક આપીએ છીએ. પછી બ્રેલ લાઇબ્રેરી છે, જેની અંદર 4000 બ્રેલના વોલ્યુમ છે, જે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં વસતા કોઈ પણ અંધજન ભાઈ બહેન મગાવે પુસ્તક તો અમે મોકલીએ છીએ, કારણ કે અમારે પોસ્ટેજ ફ્રી હોય છે, પૈસા લાગતા નથી. એટલે જે લોકો મગાવે એને મોકલીએ અને એ લોકો પાછા વાંચીને અમને પાછા મોકલાવે. એટલે આ રીતે આખી બ્રેલ પુસ્તકાલય ચાલે છે. પછી સ્વરોજગાર ચાલે છે કે જેમાં જુદા જુદા કારખાના, કંપનીઓમાં જ્યાં જ્યાં લાગે કે અહીંયા અંધજન કામ કરી શકે છે એવી જગ્યાએ એ લોકોને ગોઠવવાનો પ્રયત્ન કરીએ છીએ અને ત્યાં એ લોકો સારું કામ કરીને પરિણામ પણ સારું આપે છે. અને જ્યાં જ્યાં નોકરી કરે છે ત્યાંના માલિકો પણ ખૂબ જ વખાણ કરતા હોય છે. આ ઉપરાંત અમે અંધજન મનોરંજન ક્લબ ચલાવીએ છીએ, જેમાં શહેરમાં વસતા અંધ ભાઈ બહેનો મહિનામાં એક વખત મળે અને પોતાના નવા જૂની વાતોચીતો કરે અને મનોરંજન કરે. ત્યાર પછી વૃદ્ધાશ્રમ ચલાવીએ છીએ કે જેની અંદર જેને કોઈ ભવિષ્યમાં કે વર્તમાનમાં પાલન પોષણ કરી શકે એવા નથી અને વૃદ્ધ ઉંમર થઈ ગઈ છે, તો એવા લોકો માટે એક અંધજન વૃદ્ધાશ્રમ ચલાવીએ છીએ, જેમાં અત્યારે 19 જણા રહીએ છીએ અને એ લોકોને બધી સગવડો સંસ્થા તરફથી નિઃશુલ્ક આપવામાં આવે છે. આ ઉપરાંત નેત્ર ઉદ્યોગ ચલાવીએ છીએ કે જે ખુરશીઓ ભરવાનું કામ. રાજકોટની ઓફિસો, બેંકોની અંદર એટલી બધી નેત્રની ખુરશીઓ હોય છે, ખુરશીઓ ભરવાની, નાયલોન પ્લાસ્ટિકની કામ કરવાનું ખુરશીઓનું. એ ખુરશીઓ ભરે એનાથી અંધજનોને રોજગાર મળે છે. અમે એને રોજગારી આપીએ અને એમાં એ લોકો કમાય છે. જેનેથી બહાર જઈ શકતા ના હોય, જે કારખાના કંપનીઓમાં કામ કરી શકતા ના હોય, એવો લોકો આ બધી ખુરશીઓ ભરીને પોતાનું જીવનની આજીવિકા મેળવે છે. આ ઉપરાંત એક હમણાં તાજેતરમાં અમે અતિથિ ગૃહ શરૂ કરેલ છે. આખા ગુજરાતમાં આવું એક જ અતિથિ ગૃહ છે કે રાજકોટ શહેરમાં કોઈ પણ અંધ ભાઈ બહેન આવ્યા હોય અને એને એક રાત્રિ કે 2 રાત્રિ રોકાવું પડે એવું હોય તો એ ક્યાં જાય? મેડિકલ સારવાર માટે આવ્યા હોય, ઇન્ટરવ્યુ માટે આવ્યા હોય, ત્યાર પછી પરીક્ષાઓ દેવા આવ્યા હોય, કઈ સામાજિક કામે આવ્યા હોય અને અનિવાર્ય સંજોગોને કારણે એને 1 રાત્રિ કે 2 રાત્રિ રોકાવી પડે તો એ ક્યાં રહેવા જાય? આ શહેરમાં તો ગેસ્ટ હાઉસ એટલા બધા મોંઘા હોય છે કે એ પરવડે નહીં. અને એટલે અમે અતિથિ ગૃહ એક બનાવ્યું છે જ્યાં અંધ ભાઈઓ બહેનોને આવા જરૂરિયાત લોકોને રહેવા જમવાની સગવડ અમે આપીએ છીએ અને એની ઈચ્છા પડે તો ડોનેશન આપીએ. અમે કોઈનો ચાર્જ લેતા નથી. આ પ્રમાણે અતિથિ ગૃહનો વિભાગ ચાલે છે. અંદર 70 અંતેવાસીઓ છે કે જે અંદર રહે છે, એ લોકોને 3 વખત ચા, 2 વખત જમવાનું, બધી વ્યવસ્થા સંસ્થા તરફથી નિઃશુલ્ક આપવામાં આવે છે. આ ઉપરાંત સંસ્થા પાસે એક Happy